सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामुदाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। બીજો અધ્યાય 16મો શ્લોક। नासतो विद्यते भावः न भावो विद्यते सतः सतः उभयोरपि दृष्टोऽन्तः उभयोरपि दृष्टोऽन्तः त्वनयो तत्त्वदर्शिभिः यो तत्त्वदर्शिभिः। કઈ ભક્તિ આપણે જોઈએ પ્રમાણે ભગવાને પહેલા 14મા અને 15મા શ્લોકમાં વ્યવહારિક ઉપાય આપ્યો કે આ બધું જ જે તને દુઃખ થાય છે વિશ્વના સંપર્કમાં આવવાથી જગતના સંપર્કમાં આવવાથી જે દુઃખ થાય છે એ કેવું છે એ હંમેશા રહેવાનું નથી। આગમાં અપાયનઃ અનિત્ય છે માટે તાન તિતિક્ષસ્વ એમાં તિતિક્ષા દર્શન કરીને કે કોઈ પ્રતિક્રિયા ન કરીશ એના માટે રાગ કે દ્વેષ ઉભા ન કરીશ અને આ કાયમ રહેવાનું છે એટલા માટે એના પ્રભાવમાં આવીને ખોટું પગલું
શ્લોકમાં આવે છે, કારણ કે યમ ન વ્યથયંતે તે પુરુષામ સ્પર્શદર્શકઃ, જે આ પ્રકારના વિચારધારાથી વ્યતીત કરતો નથી એ સુખ અને દુઃખ તો જીવનમાં આવવાના છે. માટે સમહ ભગવાનનો પ્રસાદ છે. જે કંઈ આવી રહ્યું છે કર્મનું ફળ છે, ભગવાનનો પ્રસાદ છે. માટે પણ મન વ્યતીત થતું નથી. મારા જ કોઈ કર્મ છે, માટે કોઈને દોષ શા માટે આપવું? એટલે પોતે વ્યતીત થતો નથી. જેનું મન શાંત છે એ હવે આત્મવિચાર માટે તૈયાર થયું છે. એના માટે પારમાર્થિક ઉપાય 16મા શ્લોકમાં આપ્યો. એનો બે વખત વિસ્તારથી વિચાર કર્યો કે નાસતો વિદ્યતે ભાવઃ, કે અસત છે જે એનો ક્યારે ભાવ નથી જ હોતો, છે જ નહીં, અને જે સત છે એનો ક્યારે અભાવ નથી. અને ત્યારે વિસ્તારથી જોયું કે અસત કોને કહેવાય અને સત કોને કહેવાય. સત એટલે જે હંમેશા રહે, જે ક્યારે ન હોય, કોઈ પણ સમયમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સ્થળમાં ક્યારેય ન હોય એવું તમારે નામ સત. જેમ કે ઘડો, આ ઘડો છે, નજીક રાખો તો આ ઘડો છે એમાં માટી હંમેશા રહેવાની છે, ટુકડા થાય તો પણ માટી ક્યારેય જતી નથી. એ રીતે જગતમાં આપણે જોયું કે દરેક પદાર્થ લઈએ તો એમાં બે વસ્તુ છે, એક અસ્થિ ભાતિ ક્રિય અને બીજું નામ રહેલું છે. પણ અસ્થિ ભાતિ ઇન્દ્રિય ગોચર નથી એટલે આપણને ખ્યાલ આવતો નથી, અને આપણો વ્યવહાર ક્યાં થાય છે? આ નામ અને રૂપમાં. પણ નામ રૂપ જે અહીંયા વાત કરીએ એ પ્રમાણે કે ઘડાનું અસ્તિત્વ માટી વગર સંભવી શકે નહીં. માટી નહીં લે તો ઘડાનું કોઈ વજન જ નથી, કશું જ ન રહે. ઘડો કશું જ ન રહે, ઘડો પણ ન રહે. એ રીતે આ જગતમાં જે નામ રૂપ દેખાય છે, જેની સાથે આપણે સતત વ્યવહાર કરીએ છીએ, એના કારણે સુખી દુઃખી જે કંઈ થઈ રહ્યા છીએ એ કોના આધારે છે? જેમ ઘડો માટીને આધારે છે, એમ અસ્થિ ભાગ્યને પ્રિય એક શું છે? સત છે, જે હંમેશા રહેવાનું છે, અને નામ અને રૂપ એના પર આધારિત છે. એટલે કે જે આધારિત હોય શું છે? ખરેખર સત્ય નથી, સ્વતંત્ર નથી, એ તો મિથ્યા છે. છતાં એ આપણે સત્ય માનીને વ્યવહાર કરીને દુઃખી થાય છે. એટલા માટે બે વખતે વાત કરી હતી કે આપણે દુઃખ થાય છે કોના લીધે થાય છે? જરા વિચાર. શું કીધું ભગવાન ભાષ્યકાર છે કે તત્વદર્શી ઉભયોરપી દૃષ્ટાંતઃ ત્વનયો તત્વદર્શિભિઃ, કે જે તત્વદર્શી છે આ બંનેનો ભેદ જાણે છે, સત અને અસત. અસતનો ભેદભાવ નથી, અસ્તિત્વ નથી, સ્વતંત્ર અસ્તિત્વ નથી, અને સત હંમેશા છે. એવું જે તત્વદર્શી, જે તત્વ પરમાત્મા એનું તત્વ છે, જે સત છે પરમાત્મા કહો, સત કહો એમ જાણે છે, એ તત્વદર્શી છે. તે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે તત્વદર્શિના દ્રષ્ટિ આશ્રિત્ય શોકમોહં ભીત્વા ચિત્તોષ્ણાદિ નિયત અન્યત રૂપાણિ ગંધવાનિ વિકારો અયમ ઇતિ મરીચિ જગવત મિથ્યા અવભાસ ઇતિ મનસી નિશ્ચિત્ય તિતિક્ષસ્વ. એટલે પારમાણિક દ્રષ્ટિએ તિતિક્ષાનો અર્થ બતાવ્યો કે તું તત્વદર્શીની દ્રષ્ટિને આશ્રય આપ. ભલે તને જ્ઞાન ન હોય, પણ તત્વદર્શીની જે દ્રષ્ટિ છે એ તારા માટે મૂલ્યવાન બની જાય. અને એ રીતે જુઓ તો બધા જગતમાં જે ઠંડી, ગરમી, માન, અપમાન જે તારા માટે શોકનું કારણ બને છે, એ કેવું છે? ખરેખર છે અસત ભાવ વિદ્યતે. એ તો કેવું છે? તો દ્રષ્ટાંત આપ્યું કે જે મૃગ છે, મૃગ જે આપણે દેખાય છે, મૃગજળ એટલે કે જળ નથી પણ આપણને દેખાય છે. ખાસ તો હરણ વગેરે માટે આ મૃગજળ સત્ય
ત્યાં જાય છે એમ આપણે પણ દેખાય છે, પણ એ ખરેખર કેવું છે? મિથ્યા છે. એવું મનમાં તું નિશ્ચય કર કે આ બધું જ અસત છે, મિથ્યા છે, માટે તે તિક્ષસ્વ. એ ગયા પછી હવે આપણને 17મા શ્લોકમાં કેમ પુનઃ સત, તો સત શું છે? જે હંમેશા રહ્યો છે, યત સત સદૈવ, જે હંમેશા રહેવાનું છે, એ કેવું છે એનું આપણને વિસ્તારથી 17મા શ્લોકમાં સમજાવે છે. અવિનાશિ તદ્વિદ્ધિ, અવિનાશિ તદ્વિદ્ધિ, येन सर्वमिदं ततं, येन सर्वमिदं ततं, विनाशमव्ययस्यास्य, विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति, न कश्चित् कर्तुमर्हति. अविनाशी तु तद्विद्धि, येन सर्वमिदं ततं. तो એટલે પરંતુ એટલે શું? જે અસતથી અલગ છે, પણ આપણે ખબર છે તો એટલે સત. આ તો સતનો વિશેષણ છે. આચાર્ય કહે છે કે સત જે છે કેવું છે? અવિનાશી. તદ્વિદ્ધિ, તેને જે અવિનાશી તું એટલે પરંતુ, તત્તે જે સત છે એ કેવું છે? સત એ કેવું છે? અવિનાશી. વિદ્ધિ એને જાણ, એ કેવું છે? એન સર્વમિદં તતમ, તતમ એટલે વ્યાપ્તમ, એને જેના વડે ઇદમ સર્વમ, આ બધું જ જગત છે બધું સેવા આવે ઇદમમાં, આ પછી આ જગતમાં બધું એટલે બધું જ આવી ગયું. વ્યક્તિ, પશુ, પક્ષી બધું જ, બધું ઇદમ, પર્વત, નદી, જે કંઈ કહો બધું શું છે? ઇદમ તતમ, એના વડે વ્યાપ્ત છે. જેમ આપણે વાત કરીએ છીએ કે સત છે કેવું છે? અવિનાશી તો તદ્વિદ્ધિ, જેનો વિનાશ ન થાય. સરસ શબ્દ આચાર્ય વાપરે છે. અવિનાશી તો તદ્વિદ્ધિ એટલે ન વિનષ્ટુમ શીલમ યસ્ય, જેનો વિનાશ થાય એટલો સ્વભાવ નથી, એ અવિનાશી. જેમ કે આ ઘડામાં દ્રષ્ટાંત માટે, ઘડામાં માટી કેવી છે? અવિનાશી. માટીનો નાશ થાય ને, આ ઘડો હોય, ઠીકરું હોય, ઘડો હોય, એ પછી બીજું તમે પાત્ર માટીનો લો, કુંજો વગેરે, પણ એ બધા તૂટી જશે, પણ માટીનો ક્યારેય નાશ થાય નહીં. જેમાં વસ્ત્ર છે, આ વસ્ત્રનો નાશ થઈ શકે, પણ એમાં રહેલું જે સૂત્ર છે, તંતુ છે, એ કેવું છે? અવિનાશી. જેના વડે આ તંતુ ક્યાં છે? આ આખા વસ્ત્રમાં એ વ્યાપ્ત છે. જેમ માટી આ ઘડામાં વ્યાપ્ત છે, એન તતમ સર્વમિદં વ્યાપ્તમ, એન જેના માટી વડે આ ઘડામાં સર્વત્ર વ્યાપ્ત છે. તંતુ આ વસ્ત્રમાં વ્યાપ્ત છે. જેમ ટેબલમાં શું વ્યાપ્ત છે? શું વ્યાપ્ત છે? ત્યાં દ્રષ્ટાંત દીધું, ત્રણ દ્રષ્ટાંત દીધેલા કે એક દ્રષ્ટાંત આપણે ફરી લઈએ જે તે દ્રઢ થાય. એ રીતે આ ટેબલમાં લાકડું વ્યાપ્ત છે. અહીંયા શું કહે છે કે અવિનાશી, જે અવિનાશી છે, જેનો નાશ થાય નહીં, એ જ આ બધામાં એકદમ સર્વમ, આખા જગતમાં એ જ વ્યાપ્ત છે. અને એટલા માટે બે તત્વ છે. શું કીધું તો આપણે વાત હમણાં જ કરી કે આ જગતના બે તત્વ છે, અસ્થિ ભાતિ પ્રિય અને નામ. અને એમાં નામરૂપ તો કેવા છે? એ તો બદલાયા કરે છે, એમાં કે વિનાશી છે. બરોબર, નામરૂપ જે બદલાય છે એટલે કે વિનાશી છે, પણ એમાં અવિનાશી કોણ છે? અસ્થિ ભાતિ પ્રિય. એ કેવું છે? અસ્થિ ભાતિ પ્રિય એ અવિનાશી છે,
અસ્થિ ભાતિ પ્રિય વડે જ આ જગત સર્વમિદં તતમ, અસ્થિ ભાતિ વડે જ વ્યાપ્ત છે. એ તો ખ્યાલ આવી ગયો. પણ એ અસ્થિ ભાતિ છે ક્યાં? આ અહીંયા છે. હું જ છું અસ્થિ ભાતિ પ્રિય. તો હું જે છે એ કેવું છે? એ હુંને ખરેખર મર્યાદિત કરી શકે આત્મા. અને આપણે કહીએ આત્મા એટલે હું ક્યાં વ્યાપ્ત છું? તરત જ જ્યારે કહીએ કે અસ્થિ ભાતિ પ્રિય ક્યાં છે? તો કે હું આત્મામાં છે. તો આત્મા સર્વમાં ક્યાં વ્યાપ્ત છે? જો સૌ સ્વામીની સાચી વાત છે. હું અહીંયા બેઠી છું, બે અહીંયા બેઠા છે, બરાબર. હું અહીંયા છું, બધામાં ક્યાં વ્યાપ્ત છે? બરાબર છે. પણ એ હું કયો? જેને એમ કહો છો કે હું અહીંયા છું, આ બેન અહીંયા છે, એનો હું ક્યાં છે? તો હું એટલે કોને કહો છો તમે? એ હું તો મર્યાદિત થઈ ગયો ને, કારણ કે અહીંયા છે ને અહીંયા નથી, અહીંયા નથી, તો એ તો મર્યાદિત થયો. તો એ હું કોણ છે? હુંને ખરેખર મર્યાદિત કરી શકાય કે કેમ? તો એ નિર્ણય કરવો પડે કે હુંને મર્યાદિત કરાય કે કેમ? તો તમે જેને હું કહો છો એ શું છે? એ તો શરીર છે. હું તો શરીરને તમે કહો છો, અને શરીર તો કેવું છે? એ તો વિનાશી છે, કારણ કે એનો જન્મ છે, એનો નાશ છે. એટલે પણ એ હું તો કેવો છે? જે અવિનાશી છે. એટલે દેહને જો તમે હું કહેતા હો તો આત્માનો સ્વભાવ છે અવિનાશી. એ દેહને આત્મા કેવડાવવાને લાયક છે. પેલા દેહ આત્મા કેવડાવવાને લાયક છે? હા કે ના? દેહ આત્મા કેવડાવવાને લાયક છે? હું આત્મા એટલે હું કેવડાવવાને લાયક છે? એટલે શું થયું કે દેહ એ આત્મા છે, તો શાસ્ત્ર તો કહે છે આત્મા તો અવિનાશી છે, અને દેહ તો મર્યાદિત છે. આત્મા તો એને સર્વવિદં તતમ. એટલે આત્માનું પહેલા તો આપણે કહીએ કે આ ઘડો, પેલા દ્રષ્ટાંતે આ ઘડો છે, એ ઘડામાંથી આપણે માટી લઈને તો ઘડો કેવડાવવાને લાયક છે ખરું? આમાંથી આપણે માટી લઈ લઈએ તો ઘડો ખરેખર એને ઘડો કહી શકાય નહીં. એ ઘડો માટી, ઘડો ક્યારે કહેવાય? ઘડો ક્યારે કહેવાય પોતાને લાયક છે? જ્યારે માટી હોય ત્યારે. માટી લઈ લઈએ તો એટલે ટૂંકમાં ઘડાનું હોવાપણું માટીને આધારિત છે. એમ આપણે જ્યારે આત્મા કહીએ છીએ તો એનું લક્ષણ શું છે? અવિનાશી. જેનો નાશ ન થાય એને આત્મા કહેવાય. જેમાં માટી હોય એને ઘડો કહેવાય. માટી કાઢી દઈએ તેને ઘડો કહેવાય નહીં, બરાબર. એ રીતે આત્મા કોને કહેવાય? તો જે અવિનાશી છે તે. હવે જો આપણે દેહને આત્મા કહીએ તો દેહ આત્મા કેવડાવવાને લાયક છે, એટલે એ દેહ અવિનાશી છે કે ના? એ તો નાશવંત છે. તો દેહ આત્મા કેવડાવવાને લાયક નથી. અને બીજું, દેહ તો મર્યાદિત છે, અને આત્મા તો એના સર્વમિદં તતમ, જેના આપણે બધું જ વ્યાપ્ત છે. એટલે કે એ મર્યાદિત નથી, અમર્યાદિત છે. બંને રીતે જોઈએ. દેહ એ આત્મા કેવડાવવાને લાયક નથી. પણ આના માટે આપણે આપણા ખ્યાલને એક જ મૂકવા પડે, કારણ કે આપણે અત્યાર સુધી નહીં સાંભળ્યા પછી આપણે દેહને જ આત્મા કહીએ છીએ. જોજો, અસ્થિ ભાતિ પ્રિય નામ લો, ફટાફટ અસ્થિ ભાતિ પ્રિય નામ બોલી નાખીશું, પણ એને આત્મસાત કરવા માટે સમય લાગે. હા, એવું નથી કે આપણે નથી સમજતા, નથી સાંભળતા. સમજે છે, બધા સમજે છે, પણ અનેક જન્મોથી અને આ જન્મમાં પણ આપણે આત્મા અને દેહને માનતા આવ્યા છીએ, અને બધા માને છે. એટલે આપણે પણ એમાંથી બહાર આવી શકતા નથી. પણ
શાંતિથી બેસીને વિચાર કરવાનો છે કે આત્મા તો અવિનાશી છે અને કેવો છે અમર્યાદિત છે, સર્વમાં વ્યાપ્ત છે. માટે એ દેહ એ આત્મા કેવડાવવાને લાયક નથી. દેહને આત્મા કહી શકાય નહીં. તો પછી આ શરીર એટલે મન, ઇન્દ્રિયો એ બધા તો આત્મા છે ને? તો ના, એ પણ આત્મા કેવડાવવાને લાયક નથી. કેમ? કારણ કે સૂક્ષ્મ દેહ જેમ હું કહું છું, સ્થૂળ દેહને હું કહું છું એટલે કે દેહ, એને સ્થૂળ દેહ કહીએ છીએ, એ તો નાશવાન છે, એ મર્યાદિત છે. એમ જેને આપણે સૂક્ષ્મ દેહ કહીએ છીએ. સૂક્ષ્મ દેહ એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, 5 પ્રાણ, આ બધું આવી ગયું. એ બધું સૂક્ષ્મ શરીર છે. એ પણ આત્મા કેવડાવવાને લાયક છે કે ના? કેમ? આ નિયમ લગાવવાનો. ખાલી નિયમ બૌદ્ધિક રીતે નહીં, હા, બૌદ્ધિક રીતે આપણે નિયમ લગાવી દઈશું, પણ એ આપણા આત્મસાત કરવા માટે થોડો પ્રયત્ન બધા કરવો પડે છે. તો વારંવાર સાંભળીશું તો પણ એ આપણું બની શકે. એટલા માટે પુનઃ શ્રવણ કર્યા, સતત શ્રવણ થવું જોઈએ. અને એ પ્રમાણે જોઈએ તો 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, બરોબર. તો આપણે એ ખબર છે કે મને બરોબર મારી નજર તો આ જ જીવ છે, કોઈ મારી નજરથી આટલું જતું રહી શકે અને બધી ખબર હોય, અથવા તો હવે બહુ દેખાતો નથી, મારા કાન તો સરવા છે, તમે ધીમેથી બોલો ને તો મને ખબર પડે છે સંભળાય છે, અથવા તો હવે સંભળાતું નથી. એટલે આ બધાની જેને જાણ થાય છે, જેમાં જ્ઞાનનો વિષય છે, જે જ્ઞાનનો વિષય હોય એ મર્યાદિત જ હોય. જેમ ઘડો મારા જ્ઞાનનો વિષય છે માટે મર્યાદિત છે, એ રીતે આ જ્ઞાનેન્દ્રિયો છે એ પણ મર્યાદિત છે. એ પણ મર્યાદિત છે, સમયમાં આવી છે, સમયમાં જવાની છે, માટે પણ વિનાશી છે. અવિનાશી કહી શકાય નહીં. એ તે કર્મેન્દ્રિયો એ પણ કેવી છે? હવે તો હાથ છે ને ખબર એવા દુખતા હોય છે ક્યારેક ક્યારેક, અથવા તો મારું હાથ એટલા મજબૂત છે ગમે તે પકડ કોઈ છોડાવી શકે નહીં, વગેરે વગેરે જે આપણે કહીએ છીએ. તન્ને પણ મારા જ્ઞાનનો વિષય છે માટે એ કેવી છે? વિનાશી. મન અને બુદ્ધિ પણ એવા જ છે માટે કહે છે કે એ આત્મા કેવડાવવાને લાયક નથી. તો કોણ છે? એ ટૂંકમાં આ જગતમાં આપણે વિચાર કર્યો એ પ્રમાણે 2 તત્વ છે. એક સત, જેને આપણે કહીએ ને, એક સત છે અને બીજું અસત. જેમ આપણે આમાં પણ જોયું કે માટી અને ઘડો, જેમ આગનો ગોળો, જેમ લોખંડનો ગોળો હોય એને અગ્નિમાં તપવામાં આવે તો એ આગનો ગોળો બની જાય. એનો ચમકતો ગોળો, પ્રકાશિત ગોળો, લાલ ચોળ, એ લાલ રંગ અને પ્રકાશ કોના કારણે છે? અગ્નિના કારણે છે. એ રીતે આ આત્મામાં આપણે જેને ચેતનતા દેખાય છે, શરીરમાં જે ચેતનતા દેખાય છે, મન સૂક્ષ્મ શરીર પણ ચેતન લાગે છે, પણ એ કેવું છે? તો કે ચેતનતા ખરેખર શરીરની નથી. શરીરની ચેતનતા મને આજે સ્થૂળ શરીર છે, એની ચેતનતા કોને લીધે છે? તો કે સૂક્ષ્મ શરીર લીધે. જેમાં બલ્બ છે પ્રકાશ આપે છે, તેમાં 2 તત્વ છે. બલ્બમાં ફિલામેન્ટ પણ છે અને વીજળી છે. વીજળી કેવી છે? બલ્બ પૂરતી મર્યાદિત નથી, એના સર્વવિધાન કરતા. ઇલેક્ટ્રોનિક જગતમાં વીજળી બધી વ્યાપ્ત છે. એ બલ્બમાં પણ છે, પંખામાં પણ છે, ફ્રીજમાં પણ છે. એના સર્વવિધાન કરતા. એ રીતે આપણે શરીરના સંદર્ભમાં વાત કરીએ છીએ તો આ શરીરના ચેતનતા દેખાય છે એ કોને આધારિત છે? સૂક્ષ્મ શરીરના આધારે. વિજ્ઞાન એ જ કહેવાનું કે આ સૂક્ષ્મ શરીર મનમાં એક પ્રક્રિયા થાય છે, મન પણ જોયું નથી પણ શરીરમાં એવી પ્રક્રિયા થાય છે અને ચેતન બને છે. તો આ શરીર, સૂક્ષ્મ
શરીર પણ ચેતન બનતું નથી, કારણ કે જડ બની જાય છે. ત્યારે રાત્રે બીજું તો જવાનું, આ સ્થૂળ શરીર પણ મર્યાદિત છે, કારણ કે સ્વપ્નમાં સ્થૂળ શરીર રહેતું નથી અને સુષુપ્તમાં તો દેખાતું જ નથી કે મર્યાદિત છે. એ રીતે સૂક્ષ્મ શરીર પણ સુષુપ્તિમાં રહેતું નથી, એટલે પણ મર્યાદિત છે. અને બીજું એની ચેતનતા પણ લીધે છે, આત્મા લીધે. આત્મા એટલે હું કેવો છું? ચેતન, ચૈતન્ય, ચેતનતા, શરીરમાં રહેલી ચેતનતા અને હોવાપણું હુંના લીધે છે. હું આ શરીરને ચેતનતા પ્રદાન કરું છું, પણ હું કેવો છું? આ શરીરથી મર્યાદિત નથી. આ શરીર હુંને કોઈ મર્યાદિત કરી શકે નહીં. હું કેવો છું? એન સર્વમિદં તતં, જેમ સર્વમાં વ્યાપ્ત એવો એક છું. હું પણ અનેક નથી, કારણ કે આ એક શરીરમાં ભાસતો હું અને બીજા શરીરમાં ભાસતો હું એ કેવો છે? એક જ છે. જેમ વીજળી ઇલેક્ટ્રિસિટી કહીએ એક જ છે, અનેક બલ્બમાં ભાસે છે. વીજળી જ અનેક બલ્બમાં ભાસે છે. એ રીતે હું જે ચૈતન્ય છે એ જુદા નામ રૂપ લઈને ભાસે છે. જેમ શિવ થકી જીવન થયો એ જ ભાસે. એ જ પરમાત્માએ સંકલ્પ કર્યો, સ્વયં પામયત, હું અનેક બની જાઉં. અને એ શિવ અનેક રસ લેવા માટે જીવ બન્યો ત્યારે પણ શું છે? શિવ જ છે. શિવ છે. અનેક હું રાખતા હોય પણ હું એક જ છે. અને હું કેવો છું? એક, અદ્વિતીય, અવિનાશી. એટલે કહે છે અવિનાશી તદ્વિદ્ધિ એન સર્વમિદં તતં, વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. બીજી લીટીમાં ભગવાન કહે છે કે વિનાશમ, વિનાશ એટલે નાશ, અવ્યયસ્ય, જે અવ્યય છે, જેનો વ્યય થતો નથી, અવ્યય ન કશ્ચિત કર્તુમ અર્હતિ, એનો કોઈ નાશ કરી શકતો નથી. જે અવ્યય છે, અવિનાશી છે, એનો કોઈ નાશ કરવા માટે સમર્થ નથી, કારણ કે અર્હતિ છે. કશ્ચિત કર્તુમ અર્હતિ, કશ્ચિત એટલે કોઈ એનો નાશ કરવા માટે સમર્થ નથી. હવે આપણે આપણે વિચારીએ કે અવ્યય કોને કહેવાય? પહેલા તો વ્યય કોને કહેવાય? વ્યય એટલે જેનો નાશ થવો, વ્યય થવો, એ કોણ થાય? કે છે વ્યયતિ ઉપજય, અપચયો ન યાતિ. વ્યય કોને કહેવાય? જેનો ઉત્પત્તિ થાય, નાશ થાય, એને કહેવાય વ્યય. અને જન્મ થયો, નાશ થયો. ઘડો પહેલા હતો નહીં, માટી જ હતી, જેનો ઘડો થયો પછીનો નાશ થયો, વ્યય. એનો નાશ થવો એને કહે છે વ્યય. આત્મા કેવો છે? અવ્યય, જેનો ક્યારેય નાશ થઈ શકે નહીં. અહીંયા શંકરાચાર્ય મહારાજ વ્યય બે પ્રકારનો બતાવે છે. સદાખ્યા બ્રહ્મ જ બ્રહ્મ સત્સ્વરૂપ છે, એનો વ્યય થઈ શકતો નથી. અને વ્યય બે પ્રકારનો છે. ક્યારેક એને દેવદત્તો ધન્યાયા વ્યતિ, જ્યારે બે રીતે વ્યય છે. પેલા એની જાતે આત્મ્યત્યનો પેલો વ્યય એ પ્રકારનો છે. વસ્તુ એમને પડી હોય એ જાતે નાશ થાય. એના માટે બહુ સુંદર દ્રષ્ટાંત આપણે અનુભવે છે કે તમે શ્રીફળ લઈ આવ્યા હોય, સૂકું નાળિયેર એને અનુભવેલું છે, છાલા ઉતારી લીધા હોય અને પડ્યું છે, અને થોડી વાર પછી, 2 દિવસ પછી એની જાતે ફાટી છે, વ્યય થયો. એટલે એક પ્રકારનો વ્યય થયો છે. આત્મ્યતયા અભાવ. એની જ્યાં વ્યય થયો એટલે હોવું ન હોવું. વ્યય થયો એટલે શું? ન વ્યક્તિ, જેનો વ્યય થયો એટલે છે પછી રહેતું નથી. અને આત્મા કયો છે? અવ્યય, જેનો ક્યારેય વ્યય થતો નથી, કે હંમેશા રહે છે
અવિનાશી છે, એટલે કે એક તો પોતાની જાતે જ નાશ થવો. ઘણી વખત વસ્તુ એકદમ પડી હોય અને પછી આમ કેમ ગઈ એ જાતે જ ઉગડી જાય. આપણે કીધું વસ્તુ પોતાની જાતે તૂટી જાય, પડી જાય, કંઈક કોઈ એટલું ન હોય પણ જાતે થઈ શકે. એને એક પ્રકારનો એક બીજો વ્યાય કેવો છે? દેવદત્ત ધન્યાયા ધન હાન્યા વેતિ. ઘણી વખત આપણે બધું સર્વનાશ થઈ ગયું. કેમ? દેવદત્ત ધન હાન્યા, પૈસા જતા રહ્યા. એકદમ એમ પોતાનો વેગ થઈ ગયો હોય એવું લાગે છે. પોતે નાશ પામી ગયો. શું જીવનમાં જીવવાનું રહ્યું? બધું જતું રહ્યું. શું જતું રહ્યું? પૈસા જતા રહ્યા છે. એ તો પાછા આવશે, પણ છતાં આપણે મારો નાશ થઈ ગયો. એક આત્મીય દયા નાશ, પોતાની જાતે જ નાશ થાય. બીજો આવી રીતે પોતાનું ધન વગેરે જતો રહે, વ્યક્તિ જતી રહે, ત્યારે મારો નાશ થયો. એવું નામ તો શું કરીશ? એને પણ નાશ કહે છે. એટલે પોતાની સાથે જોડાયેલી વસ્તુનો નાશ થાય. જેમ કે ધન, એનો નાશ થાય ત્યારે મારો નાશ થયો. અથવા તો વ્યક્તિ, આત્મીય વ્યક્તિઓ એનો નાશ થાય ત્યારે થાય. પણ એ બીજું પણ કહે છે, ન કશ્ચિત કર્તુમ અર્હતિ, એનો કોઈ નાશ કરી શકતો નથી. એટલે અહીંયા કહે છે ઈશ્વરોપી, અહીંયા કહે છે ઈશ્વર પણ આત્માનો નાશ કરી શકે નહીં. એ કેવી રીતે? ઈશ્વર પણ આત્માનો નાશ ન કરી શકે. કેમ? કારણ કે ઈશ્વર એટલે કોણ? જે સચ્ચિત આનંદ છે. આત્મા એટલે પણ સચ્ચિદાનંદ. કોઈ પોતાનો નાશ તો ન જ કરે ને. ઈશ્વરોપી વ્યય કરોતિ, ઈશ્વર પણ એનો નાશ કરી શકતા નથી. આત્મા કેવો છે? અવ્યય છે. કેમ કે ઈશ્વરનો જ આત્મા એટલે સચ્ચિદાનંદ. ઈશ્વરનો આત્મા સચ્ચિદાનંદ છે, માટે એનો નાશ થઈ શકે, પોતાનો નાશ કોઈ કરે નહીં. અચ્છા, હજી નાશ થાય છે આપણે જોઈએ છીએ. જેમ જ્યારે ઈશ્વરની વાત કરી છે ત્યારે પહેલી વાત પૂરી કરી, પછી કહીએ કે ઈશ્વર પોતાનો નાશ કરી શકે નહીં, પણ થાય છે. કઈ રીતે? આપણે જોઈએ, પણ એ પહેલા જોઈએ કે ઈશ્વર ભક્તનો તો નાશ કરી શકે કે નહીં? ભક્તને મદદ કરી શકે. અને જ્યારે ભક્ત ધર્મના માર્ગે જતો રહે, જેમ રાક્ષસો શરૂઆતમાં ભગવાનના પરમ ભક્ત છે, પણ પછી એ ભક્ત બનીને શક્તિ પ્રાપ્ત કરીને અને પછી અધર્મના માર્ગે જાય ત્યારે ભગવાન એનો નાશ કરે છે કે નહીં? ભક્તનો નાશ થાય ને. તમે પૂછો ઈશ્વર કોઈનો નાશ ન કરી શકે. તો તમે કીધું પણ ભક્તનો નાશ તો થાય કે નહીં? ભક્તને તમે જીવ કહેતા હોય, ઉપાધિ સાથેના તાદાત્મ્ય કહેતા હોય, તો ભગવાન ભક્તનો નાશ પણ કરી શકે, અનુગ્રહ પણ કરી શકે, મદદ પણ કરી શકે, આવીને મામેર પણ પૂરી શકે, બધું કરી શકે. પણ જ્યારે આત્મા રૂપે જોઈએ ત્યારે એનો નાશ કોઈ કરી શકે નહીં. પણ થાય છે. કઈ રીતે? કોઈ વ્યક્તિ એકદમ નાસીપાસ થઈ ગયો, કોઈ ઘણા બધા કારણો નાસીપાસ થવા માટેના કારણો તો અનેક હોય છે. પોતે જ પોતાની જાતે પિસ્તોલની ગોળી લઈને પોતાની હત્યા કરે, અથવા તો છરી લઈને મૂકી દે. નાશ થાય કે નહીં? એટલે શું છે? પોતે જ કરતા અને પોતે જ કર્મ નાશ કરનાર પણ પોતે જ પોતાનો નાશ થાય કે નહીં? તમે કેમ કહો છો કે કોઈનો નાશ ન કરી શકે? ક્યારે નાશ થાય? કારણ કે આકાર હોય. પણ અહીંયા કહી દીધું ને નિરવ્યયત્વા. કારણ કે આત્મા કેવો છે? એ અવ્યય છે. કારણ કે વ્યય કોનો થાય? જે ઉપજે અપચય થાય, જેનો વધારો ઘટાડો થાય એનો વ્યય કહી શકે. આત્મા અવ્યય છે કારણ કે નિરવ્યયત્વા, એ કોઈ અવયવ નથી. જો અવયવ નથી તો પોતે પોતાનો નાશ કેમ કરે? આત્મહત્યા કેવી રીતે થાય? એટલે પણ ના થાય. ટૂંકમાં આત્માના સંદર્ભમાં આપણો જે ખ્યાલ છે, અર્જુન તું કહે છે કે આ લોકોનો નાશ કરે. પણ કેવા છે? આત્મા તો અવિનાશી, એન સર્વવિદં. આત્મા તો અવિનાશી ચૈતન્ય છે. તું જાણ, તું એક અદ્વિતીય છે. તું તારી જાતને દેહ માને છે, સૂક્ષ્મ દેહ માને છે, તું નથી. તું તો એક અવિનાશી છે.
અને એનો વ્યય, એનો નાશ કોઈ કરવા માટે સમર્થ નથી. હવે આગળ કહે છે પછી ભગવાને તો કહી દીધું કે સત્ય છે વિનાશી છે, એનો ઈશ્વર પણ નાશ કરી શકે નહીં. તો પછી અસત છે કોણ? આ 17મા શ્લોકમાં સત પરે કહેવાય કે અવિનાશી છે, જે કેન સર્વવિદં તત્ત્વં, જેના માટે સર્વવ્યાપ્ત છે. તો પછી અસત શું છે? તો એના માટે 17મા શ્લોકમાં કહે છે, 18મા શ્લોક, 17મા 18મા શ્લોક. અંતવંત ઇમે દેહાઃ, અંત ઇમે દેહાઃ, નિત્યસ્યોક્તઃ શરીરિણઃ, નિત્યસ્યોક્તઃ શરીરિણઃ, અનાસિનો પ્રમેયસ્ય, અનાસિનો પ્રમેયસ્ય, તસ્માદ્યુધ્યસ્વ ભારત, તસ્માદ્યુધ્યસ્વ ભારત. ભગવાન છે ભારત હે અર્જુન, અંતવંત ઇમે દેહાઃ, આ બધા દેહ કેવા છે? અંતવંત નાશવંત છે, અંતવંત નાશવંત છે. કોના? નિત્યસ્ય ઉક્તા શરીરિણઃ, શરીરિણઃ તે શરીરને જે ધારણ કરે છે કે શરીરી, એના આ બધા દેહ કેવા છે? અંતવાન છે, નાશવાન છે, નિત્યસ ઉક્તાઃ કહેવાયેલા છે. એટલે શાસ્ત્ર કહે છે, ભગવાને આવું શાસ્ત્રનું પ્રમાણ આપવાની જરૂર નથી, પણ છતાં કહે છે કહેલા છે. અને અનાસી નઃ અપ્રમેયસ્ય, અનાસી અને અપ્રમેય એ બંને શબ્દ જોઈએ છીએ. તસ્માત યુદ્ધસ્વ ભારત, એ ભારત માટે તો યુદ્ધ કર. એ શબ્દ બહુ સુંદર છે, યુદ્ધ કર. હવે આપણે જોઈએ ભાષ્ય દ્વારા તો કે છે, અંતવંત ઇમે દેહાઃ, આ દેહ કેવા છે? અંતવાન. દેહ એટલે શું? આ શરીર, જેને હાડપિંજર કહીએ છીએ, કદાચ હાડપિંજરના ઉપર આવવામાં આવ્યું માંસ, રુધિર, મજ્જા, એ દેહ. એ કેવું છે? તો કે અનેક વસ્તુનો બનેલો છે. શરીર જેને કહીએ છીએ એ અનેક વસ્તુનો બનેલો છે. અથવા તો હાડપિંજરને જવા દો, માંસ, મજ્જા, સપ્ત ધાતુ, અથવા તો કોઈ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ એવું કે નહીં, પણ ટૂંકમાં આ શરીર છે એ એસેમ્બલી છે. હાથ, પગ બધું ભેગું થાય ત્યારે આપણે શરીર કહીએ. જે ભેગું થયેલું છે એ કેવું છે? જોડાયેલું છે. એટલે કેવું છે? મિથ્યા છે. અથવા તો જેનો જન્મ થયેલો છે, જેનો જન્મ થયેલો છે કેવો છે? એનું મૃત્યુ છે, એનો નાશ છે. અંતવંત ઇમે દેહાઃ, આ દેહ બધા કેવા છે? અંતવાન છે, વિકારી છે, સમયમાં આવ્યા છે અને સ્વયંમાં જવાના છે. પણ કોના છે? નિત્યસ્યોક્તા શરીરિણઃ, આ નિત્ય જે આ શરીરને ધારણ કરે છે, કોણ છે? નિત્ય છે, એ હંમેશા રહેવાનું છે. અને આ દેહ છે કેવા? અંતવાન છે. અને અર્જુન તો કહે છે કે હું આ દેહને હું આનું મારવા માંગતો નથી. મારવા માંગતો નથી તો કોણ? દેહ. તો બે વસ્તુ છે ને, દેહ છે ને આત્મા છે. આત્મા તો કેવો છે? એક છે. બધામાં ભલે એક જ આત્મા, આ ભીષ્મ રૂપે, દ્રોણાચાર્ય રૂપે, બધા રૂપે એક છે. હું તો બધા રૂપે એ જ આત્મા, એ જ પરમાત્મા છે. એને તો અવિનાશી છે, એનો તો કોઈ નાશ કરી શકે એમ નથી. ઈશ્વર પણ નાશ કરી શકે એમ નથી. વાત કર્યા પછી ભગવાન કહે છે કે તું દેહને કહેતો હોય તો દેહને ધારણ કરનાર જે દેહ આત્મા, જે શરીરી કહ્યું, એ તો નિત્ય છે. અને દેહ તો નાશવાન છે. તો નાશવાન છે એ તો નાશને યોગ્ય જ છે. એ તો શું ચિંતા કરે છે? એ તો નાશ
નિત્ય કેમ કરવું? નિત્ય બે પ્રકારના છે આપણે. નિત્ય એક સાપેક્ષ નિત્ય છે અને એક નિરપેક્ષ નિત્ય છે. એવું કેવું? જેમ કે આપણે શિબિરમાં જઈએ, ગંગાજીને જોઈએ, કેવા સરસ ગંગાજી છે. તે 2 વર્ષે આવ્યા હતા, એ જ ગંગાજીના જે દર્શન કરે છે બધા, એ તો પ્રવાહ નિત્ય છે. એનો પ્રવાહ નિત્ય નથી. ગંગાજી આપણે 2 વર્ષે જોયા હોય તે નહીં, આજે જોઈએ બીજે દિવસે દર્શન કરીએ તો પણ બદલાય છે. બીજી રીતે જોઈએ કે ગંગાજી પર પ્રવાહ નિત્ય કહેવામાં આવે. જે પૃથ્વી, વાયુ, અગ્નિ અને પંચમહાભૂત છે એ તો હંમેશા રહે છે. આપણે કહીએ ને કે વ્યક્તિનો નાશ થાય છે, શરીર અંતવંત ઇમે દેહાઃ, આ દેહનો નાશ થાય છે, પણ આ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ બધા તો હંમેશા રહે છે. તો કે ના, કેમ? કે પ્રલય વખતે બધાનો નાશ થાય છે, પણ આત્માનો, પરમાત્માનો ક્યારે નાશ થતો નથી. અસ્થિભાતિ પ્રિય જે ચૈતન્ય રૂપે છે, અસ્થિ એનો ક્યારે નાશ થતો નથી. પૃથ્વી વગેરેનો નાશ થાય છે, પણ પૃથ્વી જેના આધારે છે એ કોણ છે? આત્મા, જે સચ્ચિદાનંદ છે, એ છે નિત્ય. એટલા માટે કહે છે આ નિત્ય એટલે જે હંમેશા રહેવાનું છે, ક્યારેય નાશ થતો નથી. જેમ જો આત્મા એટલે આ શરીર છે, એ સ્થૂળ શરીર છે, એ સ્વપ્નમાં રહેતું જ નથી. આપણે કંઈ ભાન નથી. આપણે સ્થૂળ શરીર ઘણી વખત વિચાર કર્યો છીએ કે શરીરમાં ચાલવાની તકતી ન હોય તો સ્વપ્નમાં આપણે પાવાગઢ ચડી છે. પેલા શું કહેવાય, એને શું કહે છે ને, જવાય છે રોપવેની જરૂર ન પડે, સીટ ચડી ગયા. તો ટૂંકમાં ત્યારે આ શરીર તો છે ને, સ્થૂળ શરીર આમ પણ જોવા જઈએ તો રહેતું નથી. સ્વપ્નમાં બીજું શરીર છે. સ્વપ્નનું જે શરીર છે એ જાગૃતમાં રહેતું નથી, અને સુસુપ્તિમાં એમાંથી એકે રહેતું નથી. પણ એ બધી વખતે પણ રહે છે. હું તો છે જ, સ્થૂળ શરીરમાં જે હું છે એ સ્વપ્નમાં છે, અને એ સુસુપ્તિમાં પણ છે. એટલા માટે જાગૃત સ્વપ્ન સુસુપ્ત અવેતિ નિત્ય પ્રાતસ્મરણ સ્તોત્રમાં કહેવાય છે, જાગ્રત સ્વપ્ન સુસુપ્તમ ઐતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કળમ અહમ ન ચ ભૂત સંગમ. આ ભૂત સંગમ પંચમહાભૂતનું બનાવેલું શરીર એવું નથી. કારણ કે કેવું છે? અંતવંત. એ તો અંતવંત છે, જાગ્રતમાં છે, સ્વપ્નમાં નથી. સ્વપ્નમાં પછી બીજો દેહ મળે છે, અને સુસુપ્તિમાં તો છે જ નહીં. પણ એ બધામાં છે. કેવું છે? નિત્ય. એ કેવો છે? હંમેશા રહેવાનો છે. અને કદાચ આ દેહ છૂટી જાય તો પણ બીજા દેહમાં પણ હું તો છું છે. હુંનો ક્યારેય નાશ થતો નથી. એ નિત્ય છે. અને કેવો નિત્ય છે? સાપેક્ષ નહીં, નિરપેક્ષ નિત્ય છે. આ શરીરને ધારણ કરનાર. અને પાછો કેવો છે? અવિનાશી અપ્રમેય. પાછો પ્રશ્ન થાય કે નિત્ય તો તમે કહ્યું, અને અનાસી. અનાસી એટલે શું? તેનો નાશ નથી, એ નિત્ય જ થઈ ગયું ને. તમે ફરીવાર શાસ્ત્ર, ભગવાન આના વસ્તુની પુનરુક્તિ કરે છે. ના, સ્પષ્ટ કરવા માટે કહે છે કે નિત્ય, જેમ આપણે વાત કરી, સાપેક્ષને પણ હંમેશા રહેનાર છે. તે એટલે અનાસી, જેનો નાશ થતો નથી. એ પણ બે પ્રકારનો છે. કયા પ્રકારનો? એ હમણાં વાત કરી પ્રમાણે, જ્યારે કોઈ વ્યક્તિ ઘરે આવી અને ઘરે આવીને જોયું તો અરે પત્ની તો જતી રહી મને મૂકીને. અરે સત્ય પત્ની બહુ ગમતી હોય, એના પર આધાર હોય તો અરે મારે તો સત્યનાશ થઈ ગયો. કોનો થઈ ગયો? આત્મીય વ્યક્તિ. એમણે દેવદત્તનું ધન જોવાથી અરે મારું બધું છે, હું તો મરી ગયો. અથવા તો કોઈ કેન્સર જેવો જીવલેણ રોગ થાય ત્યારે હજી એનું શરીર છૂટ્યું નથી, પણ છતાં
છતાં એમ કઈ કરે આપણે તો નથી કર્યું. વ્યક્તિ છે ખરી, હમણાં જ વાત કરતો હતો કે એ છે ખરા, પણ ખાલી ક્યારેક ક્યારેક એક શબ્દ બોલે છે એને કંઈ બીજું કશું જ ભાન નથી, કેમ કે મરી ગયો લગભગ. એને કહેવાય એક પ્રકારનો નાશ. નાશી નાશ બે પ્રકાર છે, આ પ્રકાર નાશ. અને બીજું શરીર જ્યારે શરીરમાંથી ચેતન જતું રહે, નિમ શરીર જતું રહે ત્યારે પણ નાશ થાય, એ પૂર્ણ નાશ. પણ પરમાત્મા કેવો છે? આ બંને કરતા એટલે કે ટૂંકમાં અવિનાશી અથવા અનાશી અને નિત્ય છે. પછી બીજો શબ્દ શું છે? અપ્રમેયસ્ય. અપ્રમેય એટલે જે પ્રમાણનો વિષય નથી. તમે જુઓ, એટલે કે પ્રમેય પણ કહેવાય. મિત્રો બહુ સારા છે. આંખ છે એને પ્રમાણ. આપણે ઘડાનું દર્શન કેવી રીતે કરીએ છીએ? આ ઘડો છે એ કેવી રીતે કરી શકીએ? જ્યારે હું પ્રમાણનો ઉપયોગ કરું એટલે પ્રમાણ, અને આ છે પ્રમાણનો વિષય પ્રમેય. પ્રમાણ પ્રમેય એનો ઉપયોગ થાય ત્યારે શું થાય? જ્ઞાન. એને કહેવાય પ્રમાણ પ્રમેય અને જ્ઞાન. પ્રમાણ એને કહેવાય પ્રમા. એટલે એક છે પ્રમાણ, બીજું છે પ્રમેય, અને એના લીધે જ્ઞાન થાય છે એટલે પ્રમાણ કહે. પણ આત્મા કેવો છે? અપ્રમેય. એટલે શું થયું? પ્રમેય અને પ્રમાણ. બરાબર? પ્રમાણ એટલે કે જ્ઞાનને જાણવા માટેનું સાધન. બરાબર? વસ્તુને જાણવા માટેનું સાધન. આમ શું છે? પ્રમાણ. વિષયને જાણવા માટેનું સાધન એને પ્રમાણ કહ્યું. અને વિષય છે એને પ્રમેય, એટલે જે જ્ઞાનનો વિષય છે. પણ આત્મા કેવો છે? અપ્રમેય, જે જ્ઞાનનો વિષય નથી. આત્મા કેવો છે? અપ્રમેય. એ કેવી રીતે બને? તો ગમે તો આત્મા જે જ્ઞાનનો વિષય જ નથી, એ આત્માનું જ્ઞાન થઈ શકે જ નહીં. એવું કેવું ને? અપ્રમેય જે પ્રમેય નથી. પ્રમેય એટલે વિષય, એટલે જ્ઞાનનો વિષય નથી આત્મા. તો પછી આ ગીતા શાસ્ત્ર, ઉપનિષદ એ તો ભણવાની જરૂર નહીં. જો એક જ્ઞાનનો વિષય ન હોય તો એને ભણવાની જરૂર સુધી શંકરાચાર્ય બહુ વિસ્તારથી સમજાવે છે. કે જો જ્ઞાનનો વિષય ન હોય તો પછી આ ગીતા ઉપનિષદની તો જરૂર જ નહીં ને. કારણ કે અપ્રમેય એક જ્ઞાનનો વિષય નથી. અને એક બાજુ તમે બધા કહો છો કે આત્મા કેવો છે? આત્માને જાણવું જોઈએ, આત્મા વેદિતવ્ય. અને એ આત્મા કેવી રીતે જાણવું જોઈએ? તો શાસ્ત્ર દ્વારા જાણશે. શાસ્ત્ર યોનિકા આત્માને શાસ્ત્ર દ્વારા જ જાણે. એ વેદ છે એ પ્રમાણ છે. વેદ એ પ્રમાણ છે. અને આત્માને અજ્ઞાત વિષયને જાણવા માટે શાસ્ત્ર એ પ્રમાણ છે. અજ્ઞાત વિષય જ્ઞાપકમ શાસ્ત્રમ એમ ભાષામાં કહ્યું છે અહીંયા. અજ્ઞાત વિષય શાસ્ત્રમ, જે અજ્ઞાત વિષયને જાણે એને શાસ્ત્ર કહીએ. એટલે કે સ્વર્ગ છે કે નહીં, કઈ ખબર પડે આપણને? શાસ્ત્ર દ્વારા. વેદમાં કીધું કે સ્વર્ગ જે વસ્તુ છે, તમે આ પ્રકારના યત્ન કરો તો તમે સ્વર્ગમાં જઈ શકો, આ પ્રકારના કર્મ કરો તમે સ્વર્ગમાં છો. તો આત્મા છે એ રીતે આત્માને પણ આપણે જાણતા તો નથી. પુણ્ય છે કે નહીં, પાપ છે કે નહીં, એટલે લોકો એટલે તો સ્વીકારતા નથી. લોકો બહુ છે જવા દે કે પુણ્ય પાપ તો તમે બધા બ્રાહ્મણો બધા મનુષ્યો બાકી, પુણ્ય પાપ જેવું કંઈ છે જ નહીં, પુનર્જન્મ જેવું છે જ નહીં. એ બધું કેવી રીતે ખબર? શાસ્ત્ર વેદ કે છે એ અમે માનીએ છીએ. સ્વર્ગ છે કે નહીં અમે માનીએ છીએ, કારણ કે વેદને શાસ્ત્રને પ્રમાણ માનીએ છીએ. તો રીતે આત્મા છે એને જાણવા માટે તો શાસ્ત્ર છે, ઉપનિષદ ને ભગવદ ગીતા. તો પછી તમે અહીંયા તો કે છે આત્મા અપ્રમેય છે, એટલે જે આત્મા વિષય નથી તો શાસ્ત્ર દ્વારા જાણી શકાય કે નહીં. તો એ શંકરાચાર્ય સરસ કહે છે શાસ્ત્ર તું અંત્ય પ્રમાણ, શાસ્ત્ર છેલ્લું પ્રમાણ છે. કારણ કે આત્મા
એ પ્રત્યક્ષ પણ નથી. જેમ એમ કહે કે બેન બેઠા છે, આ સ્વામીજી બેઠા છે, તો આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ આ વસ્તુ પડી છે. પણ જે વસ્તુનું જ્ઞાન ન થાય, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ન થાય, તો અનુમાન દ્વારા ખબર પડે કે અવાજ આવે છે, થોડો સ્કૂટર વાળો જતો લાગે છે, અવાજ કેવો ઘડતો કરે છે, એટલે પેલી વ્યક્તિ જતી લાગે છે, એટલે અનુમાન દ્વારા આપણે કહ્યું. પછી આપણે સુયના દ્વારા પ્રયોગ કરીએ કે ભાઈ તમે આફ્રિકામાં છે ને બાયસન છે. બાયસન એટલે કેવું? બાયસન કે આપણે ત્યાં ભારતના જે ભેંસ છે ને એવું પ્રાણી છે ને બાયસન કહેવામાં આવે છે. શું થયું? ઉપમાન દ્વારા આપણે વસ્તુનું જ્ઞાન કર્યું. ક્યાં તો પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, અનુમાન દ્વારા, ઉપમાન દ્વારા, પછી શું કહેવાય અર્થાપત્તિ. વરસાદ આવ્યો તો કે નહીં? તો મને ખબર જ નથી, પણ અવગણે જતો છે. બહાર નીકળે અને રસ્તો ભીનો છે માટે વરસાદ આવ્યો હશે. આ વ્યક્તિને કીધું છે તું શરીર તારા માટે ખાઈશ નહીં, ખાતો જ નથી, પણ છતાં શરીર તો ઉતરતું જ નથી, તો રાત્રે ખાતો હોવું જોઈએ. બરાબર? આ રીતે આપણે પ્રમાણ દ્વારા વસ્તુનું જ્ઞાન થાય છે. પણ આત્મા કેવો છે? જે ઇન્દ્રિય ગોચર નથી માટે શાસ્ત્ર પ્રમાણ છે, એટલે અંત્ય પ્રમાણ શાસ્ત્ર છે. પણ આત્મા જે જાણતા નથી તો છે જ નહીં. આ શાસ્ત્ર પ્રમાણ છે, પણ જે અજ્ઞાત, જેને જાણતા નથી, જેને સ્વર્ગ પુણ્ય પાપ એને જાણતા નથી માટે પ્રમાણ છે. પણ આત્માને આપણે નથી જાણતા એવું તો છે જ નહીં. આત્માને હું જાણું છું, હું સારું છું, ખરાબ છું, જાણું છું, બધું છું, બધું આપણે આત્મા વિશે જાણીએ છીએ. એટલા માટે આત્માને જાણીએ છીએ, પણ આત્મા એક તો આત્મા વિશે જાણીએ છીએ. પછી બીજી એક વસ્તુ, હું છું કે નહીં, હું છું કે નહીં સ્વતઃ સિદ્ધ. હુંને જાણવા, હું છું કે નહીં, હું કેવો છું, એના માટે ઘણા ઉપર આધાર આપો. લોકો કહે છે તમે આવા છો, ઓલા કહે છે તમે આવા છો, એટલે આપણે પૂછીએ ખરેખર આવો છું? સ્વામીજી તમને કેમ લાગે છે? મારું ઘર કેવું છે? આપણે એને પૂછવું પડે. પણ હું છું કે નહીં એને પૂછવું પડે. એક તો બે વસ્તુ છે, આત્મા સ્વતઃ સિદ્ધ છે અને આત્માને જ્ઞાન પણ છે. તો પછી તમે કેમ કહો છો કે આત્મા અપ્રમેય છે? આત્મા અવિનાશી અપ્રમેય. તો કે શાસ્ત્ર દ્વારા તો જાણવાની વાત કરો છો, શાસ્ત્ર શું કહે છે? આત્માને તું જે જાણે છે ને એનો નિષેધ જ કરે છે. તું આ નથી, આ નથી, આ નથી, એટલે શું કહે છે? આત્મા તો કેવો છે? ખાલી શાસ્ત્ર શું કરે છે? તું તારી જાતને સ્થૂળ માને છે, ઊંચો માને છે, નીચો માને છે. શાસ્ત્ર છે તું એ નથી, ઊંચો તું નથી, અણુ અર્સ્વ અદીર્ઘ, તું દીર્ઘ એટલે લાંબો પણ નથી, ટૂંકો પણ નથી, રૂપાળો નથી, કાળો નથી, પાપી નથી, તું પુણ્યશાળી પણ નથી, તું સારું પણ નથી, ખરાબ નથી. તો આ નથી નિષેધ કરે છે. પણ આત્મા તો કેવો છે? ત્યાં ઉપનિષદ ભગવાન ભાષ્યકાર કહે છે યત સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ ય આત્મા સર્વાંતર. જે સાક્ષાત અપરોક્ષ છે એટલે કે જેના હોવા માટે કોઈને આધાર નથી. કોણ છે? બ્રહ્મ. એ જ બ્રહ્મ કોણ છે? અયમ આત્મા. એ જ આત્મા છે. એટલે શાસ્ત્ર તો નિષેધ કરીને જે ખોટા ખ્યાલ છે એનો નિષેધ જ કરે છે. આ શાસ્ત્ર પણ આત્માને જ્ઞાન કરે છે. કારણ કે પ્રમેય પ્રમાણ પણ કરે છે જે વિષયનું જ્ઞાન કરાવે. અપ્રમેય જે વિષય તરીકે આત્મા વિષય તરીકે જાણી શકાય નહીં, પણ આત્મા સ્વતઃ સિદ્ધ છે. એટલે ખાલી જે આત્મા વિશેના ખોટા ખ્યાલ છે એનો જ શાસ્ત્ર નિષેધ કરે છે. શાસ્ત્ર ખોટું નથી. અમે ભગવદ ગીતા ભણવાનું છોડી દઈએ, ઉપનિષદ છોડી દઈએ, કારણ કે આત્મા તો અપ્રમેય છે, એ તો વેદનો પણ વિષય નથી. તો કે ના, શાસ્ત્ર વિષય નથી, વાત સાચી છે, પણ શાસ્ત્ર શું કરે છે? ગીતા શાસ્ત્ર ઉપનિષદ જે આત્મા વિશેના ખોટા ખ્યાલ છે એને દૂર કરે છે. આત્મા તો સ્વતઃ સિદ્ધ છે કે આત્મા પરોક્ષ બ્રહ્મ સર્વાંતર. એટલા માટે શું કીધું? આત્મા નિત્ય છે. શું કીધું?
અંતમંતિમે દેહાઃ નિત્યસ્યોક્તા શરીરાત્મા નિત્ય છે, અવિનાશી છે અને અપ્રમેય છે. તસ્માત યુદ્ધસ્વ ભારત, માટે ભારત તું યુદ્ધ કર. એટલે શું કહ્યું કે ભગવાન યુદ્ધ કરવાનો આદેશ આપે છે અને ગીતા શાસ્ત્ર યુદ્ધનો આદેશ આપે છે, એવું થયું ને? તો કે ના, એ પણ સુંદર દ્રષ્ટાંત આપે છે. જેમ કે કોઈ બેન રસોઈ કરતી હતી અને રસોઈ કરતી એકદમ યાદ હતી, અગિયારસ ક્યારે છે ને દાળ ચોખા બધું કાઢ્યું, રસોઈ કરે છે એટલે અગિયારસ ક્યારે છે, આજે જ 11 છે. પછી બધું બંધ કરી દીધું, રસોઈ બનાવવાનું બંધ કરી દીધું. પણ પછી પેલા પૂછ્યું કે ભાઈ 11 ક્યારે છે? તો ભાઈ 11 તો જ્યારે ઉગે ત્યારે કરે. કારણ કે બ્રાહ્મણ શાસ્ત્ર કહે છે ઉગ્યા જે દિવસે તિથિ સવારે ઉગે ત્યારે થાય. તો આજે નથી, કાલે જ. ઓહો, અને પાછી રસોઈ શરૂ કરી. એટલે શું થયું? રસોઈ કરતી જ હતી, વચ્ચે બંધ થઈ ગઈ અને પછી એના માટે એ ભગવાન પણ તસ્માત યુદ્ધસ્વ ભારત, એની પાછળ આ કારણ છે. એનો વિસ્તાર આવતીકાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.